You got me tripping. Ever since I saw you, I went slipping. Didn't even know you. Couldn't even breathe without you. That's how I'm feeling. All I ever wanted, you I'm digging. How you got me. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો બસ અત્યારે હું બેકયાર્ડમાંથી મારો વિડીયો સ્ટાર્ટ કરી રહી છું. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને સારો લાગશે. નિશા એકદમ સરસ મજાની રેડી થઈને આટા મારે છે અને મમ્મી અહીંયા થોડુંક ગાર્ડનિંગનું જે કામ હતું એ કરતી હતી, તો વાઇન્ડ અપ કરી રહી છે અત્યારે. તો એનું કામ કરે છે. નિશા અહીંયા છે. હાય નિશુ. With me, please, are you? હા કરો. Tomatoes. ચલો દેખાડો ટોમેટોસ. ઓકે જો તો tomatoes but આ નાના છે હાજી ગ્રો થાય છે. જોયા ટોમેટોસ ગ્રો થયા હતા ને તો મીશા દેખાડતી હતી, રાઈટ મીશુ? ઓકે. અને આ સાઈડ આખું બધું મિન્ટ ને એ છે, હે ને બેટા? big chickens. હા. તો but મને સ્કેર ના લાગ્યા. એટલે તને સ્કેર ન લાગ્યું? ઓકે. અત્યારે તું ને દેવાંશ બે શું પ્લે કરતા હતા? હેપી નો પૂફ. નહીં, એની પહેલા શું રમતા હતા? ઝોમ્બી વાળું. Bye bye. Give me that mobile. નો. I didn't know going. ડોસીમાં ચડસ ઉપર ધીરે ધીરે. કેનેડામાં એક વસ્તુ કહીશ કે અહીંયા જે હોટલની અંદર ફૂડ હોય છે ને એકદમ સરસ હોય છે. તો અત્યારે અમે લોકો ઢોસા જમવા માટે આવી ગયા હતા અને આ છે ગુરુલક્ષ્મી કરીને એક રેસ્ટોરન્ટ છે. એ લોકોના ઢોસા ખૂબ જ સરસ હોય છે. આની પહેલાં પણ જ્યારે હું અહીંયા આવી હતી ત્યારે પણ અમે લોકો અહીંયા ટ્રાય કરી હતી. અમને લોકોને બધાને ખૂબ જ ભાવ્યા હતા. તો વિચારી ચલો સેકન્ડ ટાઈમ પણ આપણે ઢોસા ખાવા જઈએ જ. તો બસ ત્યાંથી ઢોસા ખાઈ લીધા અને છોકરાઓ અત્યારે બસ બહાર રમી રહ્યા હતા અને મીશા અત્યારે દેવાંશને કહી રહી હતી કે ચલ તું મારી હારે અમારી કારમાં બેસ. તો દેવાંશને હાથ પકડીને તે લઈ જતી હતી અને અહીંયાથી અમે લોકોએ નક્કી કર્યું કે ગોલા ખાવા જઈએ. તો આ છે ગોલા કેનેડાના અને સરસ હતો, ટેસ્ટી હતો, ડીશ ગોલો હતો. તો ઘણા ટાઈમે આઈ થિંક મને યાદ નથી મેં છેલ્લે ક્યારે ગોલો ખાધો હતો. જ્યારે હું ઇન્ડિયા આવી હતી ને ત્યારે પણ રાજકોટ તો ખાલી હવે 4 થી 5 દિવસ માટે જ રોકાણી હતી અને ત્યારે પણ અમે લોકો એકચ્યુઅલી માંદા હતા એટલે અમે ત્યાં ગયા હતા. જો ઘણા લોકોને ખ્યાલ છે કે રાજકોટ અમે ડૉક્ટર પાસે અમારી બધાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તો અમારે ત્યાં જવું જ પડે એવું હતું એટલે અમે લોકો ત્યાં ગયા હતા. બટ આ બધી વસ્તુને મેં ખૂબ જ મિસ કરી હતી. હું જ્યારે લાસ્ટ મારી ઇન્ડિયાની ટ્રીપ હતી ને ત્યારે આવી બધી ગોલોને એવું બધું જોઈને ત્યારે એમ થાય કે યાર ત્યાં ખાવા પીવાની મજા તો એકચ્યુઅલી ઇન્ડિયામાં ખૂબ જ સરસ હોય છે. તો ચલો આ વખતે તો મને જ્યારે હું ગઈ ત્યારે મને એટલો ટાઈમ નહોતો, બટ હવે નેક્સ્ટ ટાઈમ જઈશ અંદર ડેફિનેટલી હું રાજકોટ તો રોકાવાની જ છું અને બસ આ બધી અમુક વસ્તુનો છે એનો હું એન્જોય પણ કરીશ જ. તો મીશાએ ફર્સ્ટ ટાઈમ ગોલો ટ્રાય અહીંયા કરી હતી અને એને ખૂબ જ મજા આવી હતી. તો મમ્મી એને ખવડાવતા હતા અને જેટલું બની શકે એટલું ડ્રાય ફ્રૂટ અને આપણે જઈને ક્રીમ ને માવો ને અમે લોકોએ બધું નખાવ્યું હતું. તો અહીંયા આવો સરસ એકદમ ગોલો નથી મળતો તો વિચાર્યું ચલો અહીંયા એવા જ છીએ ને તો આપણે ડેફિનેટલી ટ્રાય કરીએ. તો આ છે ગોલો. હું અહીંયા રીલ પણ બનાવી રહી હતી તો જોઈ શકો છો એકદમ રાજકોટની યાદ અપાવી દે ને એવો સરસ મજાનો ગોલો છે અને ડ્રાય ફ્રૂટ, તૂટી ફૂટી, ચેરી ને બધું હતું. તો બસ અત્યારે મમ્મી એકચ્યુઅલી મીશાને અને દેવાંશને બેયને ટેસ્ટ કરાવતી હતી કે આ ગોલો છે અને કેવી રીતના તે ખવાય એ. તો મીશાને એકચ્યુઅલી ખૂબ જ ભાવ્યો હતો અને એને તો ખૂબ જ એન્જોય પણ કર્યો હતો. તો જોઈ શકો છો અહીંયા વિડીયોમાં પણ મેં બની શકે એટલું કેપ્ચર કરવાની પણ ટ્રાય કરેલી છે કે એટલીસ્ટ એ એન્જોય કરે છે ને એને આપણે રેકોર્ડ કરી લઈએ. તો તમને અત્યાર સુધીનો મારો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બસ અત્યારે મીશા અહીંયા સરસ મજાનો ગોલો ખાઈ લીધો.
તો થોડુંક અત્યારે દેખાડી રહી છું કે કેનેડામાં શું ગાર્ડનિંગ આ વર્ષે કર્યું છે તે. તો એ લોકોએ ચેરી ટોમેટોસ, તુવેરા ને એવું બધું ઘણું બધું વાવ્યું છે. તો અત્યારે હું તમારા લોકોની યારે એ શેર કરી રહી છું. અને મિન્ટ તો અહીંયા હોય જ છે. તો ટમેટાના તો મીશાએ પણ સરસ મજાનો તમને દેખાડી દીધા હતા. ચેરી ટોમેટોસ છે ને એને પણ એકચ્યુઅલી આવી બધી વસ્તુ જોવાની પણ એને ખૂબ જ મજા આવતી હોય છે. ને આ છે મિન્ટ. તો મિન્ટ અહીંયા ખૂણામાં નાખ્યો છે પણ એકદમ સરસ રીતના ગ્રોતે થઈ ગયો છે. તો અત્યારે અહીંયા છોકરાઓ હવે અંદર દેવાંશ એકચ્યુઅલી કંઈક હોમવર્ક કરતો હતો. તો મીશાને પણ એની હારે જ કરવું હતું. તો બસ મમ્મીએ કંઈક આપેલું છે 2 જણાને. તો બંને અત્યારે શાંતિથી બેઠા છે. જિજ્ઞેશ અહીંયા એનું લેપટોપમાં કામ કરે છે. ભાભી અને હું અમે બંને એકચ્યુઅલી કિચનમાં બિઝી. તો આજે બધા ઘરના મેમ્બર ઘરમાં જ છે અત્યારે વાગ્યા છે 6:15 અને બસ અમે લોકો એટલે હું ખાલી અત્યારે જઈ રહી છું પાર્કમાં. કારણ કે મમ્મી અને છોકરાઓને એ લોકો તો ઓલરેડી ક્યાંના પાર્કમાં વયા ગયા હતા. તો મેં વિચાર્યું ચલો હું જાઉં. અને બસ કાર ને બધું ક્લીન પણ કરતા હતા અમે લોકો. કોમ્યુનિટી સરસ હોય છે, જોઈ શકો છો. આ છે આખી કોમ્યુનિટી. બસ અત્યારનું પાર્કમાં જઈશ અને પછી જે કરતી જઈશ એ બધું તમારા લોકોની હારે શેર પણ કરીશ. આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. તો અત્યારે હું છે ને એકચ્યુઅલી પાર્કમાં જાઉં છું. ત્યાં મમ્મીના ફ્રેન્ડ એ લોકો બધા બેઠા હોય. તો એમાંથી ઘણા લોકો એવા છે કે મારા વિડીયોઝ જોવે છે. તો જોઈ શકો છો કેનેડાના ઘર કેવા હોય છે. એ લોકો પણ સરસ રીતના ફ્લાવર ને એવું બધું ઉગાડતા હોય છે. અને આ છે આખી આવી રીતના વોકવે હોય છે. તો આજે એકચ્યુઅલી વરસાદ નહોતો પણ પાછો તો વરસાદ પડી ગયો. અને સામે છે પાર્ક. તો બસ 5 મિનિટ જ વોકિંગ ડિસ્ટન્સ છે. એકચ્યુઅલમાં ખાલી એક શેરી જ ક્રોસ કરવાની છે. તો મીશુને તો ખૂબ જ મજા આવી ગઈ છે અહીંયા આવીને. પછી મમ્મી એને લઈ જાય તો એ બધા જોતીને રમે છે. તને બહુ મજા આવે છે. એ મીશુ હજી હું આવી જ. ધીમે ધીમે. તો અત્યારે હા હમણાં લઉં ને તમને લોકોને લઉં જ છું. તો અત્યારે એકચ્યુઅલી આવી ગઈ છું પાર્કની અંદર. છોકરાઓ અહીંયા રમી રહ્યા છે અને મમ્મી અહીંયા જ છે. તો છોકરાનું ધ્યાન રાખું છું. છોકરાને પાર્ક મળે એટલે કઈ જોઈએ નહીં. યસ. અને આ રહ્યું મમ્મી તે ડાન્સ ને જોયું શું કરતે બાય મીશુ ધ્યાનથી બેટા. તો અત્યારે અહીંયા મમ્મીના ફ્રેન્ડ્સ પણ બેઠા છે. આંટી તમે મારા વિડીયો જોવો છો રાઈટ? કેવું સરસ લાગે છે? બહુ જ ફાઇન લાગે છે. અને એમ થાય કે હવે નેક્સ્ટ વિડીયો એમનો ક્યારે આવશે એવી રાહ જોઈએ ખરા. આ પણ મમ્મીના ફ્રેન્ડ જ છે. આજ બીજા બધા ફ્રેન્ડ નથી આવ્યા રાઈટ મમ્મી? ના બીજા નથી આવ્યા. બીજા પિકનિકમાં ગયા છે. એકાદ 2 બહાર ગયા છે ફરવા માટે. વેધર એવું છે ને પેલા વરસાદ નતો ને વળી પાછો હવે. નહીતર 8-10 જણા તો હોય જ લગભગ આ બેન્ચીસ ફૂલ હોય. ભરાઈ જ ગઈ હોય. તો શું તમને લોકોને બધાને સારું લાગે અહીંયા? બધા તમે પોતપોતાની કંપની છે તો એવું લાગે કે અમે એકદમ ટેન્શન ફ્રી છીએ. બધી જાત જાતની વાતો, દરેકના સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ જુદા હોય ને એટલે દરેકની વાત કંઈક કિચનની ટિપ્સ જાણવા મળે એટલે સારું લાગે. હા સારું લાગે. નવી નવી રેસીપી જાણવા મળે. બધા આગળથી કઈ જોયું અલગ અલગ હોય. હા જાણવા મળે આપણને. મજા આવે એટલે ટાઈમ પાસ થાય. છોકરાઓ રમે અને વડીલો બધા અહીં બેસી એટલે શું ટાઈમ પાસ થાય બધાનો. અને અહીંયા પાર્કમાં આવીએ ને ત્યારે એકચ્યુઅલી લાગતું જ નથી કે આપણે કેનેડાની અંદર છીએ. બધા આપણા ઇન્ડિયન્સ જ હોય છે. બધા લગભગ અહીંયા બ્રેમ્પટન એટલે મિની પંજાબ જ છે. અને મોસ્ટ ઓફ બધા ઇન્ડિયન જ વધારે હોય છે. એટલે લાગે જ નહીં. એટલે લાગે નહીં કે તમે કેનેડામાં રહ્યો છો એવું. ઇન્ડિયામાં રહેતા હોય એવું જ લાગે છે.
એટલે સારું છે કે મીન્સ સિનિયર સિટીઝન એ લોકોનો પણ સરસ મજાનો ટાઈમ પાસ થઈ જતો હોય છે એટલે એ બહુ સારું કહેવાય. ન તો એ લોકો પણ ખૂબ જ બોર થયા રાખે ઘરમાં ને ઘરમાં પણ, તો વિચ ઇઝ વેરી ગુડ. નજીક છે એટલે 2 કલાક જાણે બહાર નીકળ્યા હોય એવું લાગે કે ભાઈ ચલો સમર છે તો વિન્ટરમાં તો ઘરે, વિન્ટરમાં તો પાછું ઘરમાં બેસવાનું એટલો સ્નો પડતો હોય એટલે. બસ અત્યારે અમે લોકો પાર્કમાંથી આવી ગયા અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અત્યારે હું અને ભાભી અમે બંને જઈ રહ્યા હતા કેક લેવા માટે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર 50K ફોલોવર મારા કમ્પ્લીટ થઈ ગયા છે અને થેન્ક યુ સો મચ તમારા બધા લોકોનો કે જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી રહ્યા છે અને એ બધા લોકોને મારા કોન્ટેન્ટ પણ ખૂબ જ સારા લાગે છે. તો થોડુંક મારા ફેમિલી હારે હતી તો વિચાર્યું ચલો થોડુંક તો આપણે એટલીસ્ટ સેલિબ્રેટ કરી જ લઈએ. તો બસ ટુડે ઇઝ ધ ડે અને ચલો જેટલી બની શકે એટલી મેમરી પણ કેપ્ચર કરી લીધી કે બધા હારે સેલિબ્રેટ કરીએ કે 50,000 પણ કાંઈ ઓછી એકચ્યુઅલી એમ કહેવાય ને કે નંબર નથી અને અહીંયા સુધી પહોંચવા માટે પણ મને ઘણો ટાઈમ લાગ્યો છે. તો બધા લોકોને ડેફિનેટલી કહીશ કે જેટલું બની શકે એટલી ઇન્સ્ટાગ્રામમાં પણ મારી રીલ્સ છે, પોસ્ટ છે, બધું બધાની હારે શેર પણ કરતા રહ્યો. તો છોકરાઓને બધાને લઈને અહીંયા મેં કેક ને એ પણ અહીંયા કટ કર્યું હતું. તો ખૂબ જ સારું લાગ્યું હતું બધાને અને ઓફકોર્સ મમ્મી અને ભાભીને બધા હોય તો સારું જ લાગવાનું છે. તો છોકરાઓ એકચ્યુઅલી વધારે એન્જોય કરતા હોય આ બધી જે મુમેન્ટ હોય ને એને, અને છોકરાઓને એકદમ સરસ બધું યાદ પણ રહેતું હોય છે. તો જેટલું બની શકે ને એટલું બંને હારે હું વધારે શેર કરતી હતી કે એ લોકોને એકચ્યુઅલી યાદ પણ રહે કે આવું કંઈક હતું ને ત્યારે આપણે કેક ને એવું કટ કર્યું હતું. તો આજે જ એકચ્યુઅલી અમે લોકો હવે કાલે રિટર્ન થવાના છીએ. તો આખી આજે મારી ટ્રીપ હતી કેનેડાની તે 15 ડેઝની હતી. તો 15 ડેઝ માટે જ એકચ્યુઅલી જનરલી અમે લોકો અહીંયા આવતા હોઈએ અને 2 to 3 ડેઝ તો અમારે જર્નીમાં જ જતા હોઈએ છે. તો આ વખતે તો પણ અમે લોકોએ સિંગલ ડે અમે લોકોએ ટ્રાવેલ કર્યું હતું અને છોકરા બે માખી જેવા એને ના હોય અહીંયા નથી વિડિયો ચાલે છે. હા પછી અહીંયા આવો થોડીક જ આપીશ બસ નહીં આવો. કોંગ્રેસ મમ્મી કમ તે પીએમ કવડાઈ કોંગ્રેચ્યુલેશન. મેં નથી ખરાયું અત્યારે હજી ખરાવી નથી. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને અત્યારે 50,000 સુધી પહોંચાડી દીધી છે. વધારે ને વધારે શેર કરતા રહ્યો કે જેથી 1 લાખ સુધી પણ ઝડપથી હું પહોંચી જાઉં. આપણે બે ખવડાવ્યા બીજી પપ્પા આ એક પીસ છે કે જે બધાએ ખોદી નાખ્યું. કઈ નહીં પડી ગયા. ચલો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. મમ્મી મારે ઇન્સ્ટાગ્રામ ઉપર 50,000 થઈ ગયા. તારે શું કેવું છે? બસ અમે બહુ બધા ખુશ થયા છીએ. ખૂબ પ્રગતિ કરો. થેન્ક યુ. જિગ્નેશ આપણે 50K કમ્પ્લીટ કર્યા. આપણે કર્યા રાઈટ? યસ આપણે કર્યા. મિસ્ટર એન્ડ મિસિસ જોશીસ ડાયરી. શું કેવું તારું? સરસ લાગે છે. YouTube માં થઈ ગયા, હવે Instagram માં થઈ ગયા છે. યા બંને પ્લેટફોર્મ ઉપર થઈને 1 લાખ ઉપર થઈ ગયા છે. સો થેન્ક યુ સો મચ. આવો સપોર્ટ દેતા રહેજો. થેન્ક યુ.